આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે. નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકરસિંહ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે. પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે. સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી. એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાકધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે એ બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે. અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા. પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહની ગાડી એમને લેવા જતી હતી, મૂકવા જતી હતી. રિમાન્ડ હોમમાંથી જે એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગ્રોજા એમણે પણ આ સગીરાને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી કાઢી મૂકશું એવી લાલચ આપી હતી, ધાક ધમકી આપી હતી. તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ એ બધી ધાક ધમકી આપેલા હતા. ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે. એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી, જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી. એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ. જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે, ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે. અને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે. એ ડિવિઝનના એક પોલીસ અધિકારી, મહિલા પોલીસ અધિકારી છે, ડીસીપી ઝોન 2 સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપો છે. ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જો એ ઓળખે છે. એટલે આમાં સમજીને ચાલો તો 22 થી 23 પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે.